સહાજ ન્યૂઝ. ધારીના જરગામે અનોખું દ્રશ્ય જોવા મળ્યું. કેસર કેરીની વાડીમાં સિંહ પરિવાર થયો તૈનાત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જરગામમાં અનોખો અને આશ્ચર્યજનક નજારો જોવા મળી રહ્યો છે. અહીં કેરીના બગીચાની મહેમાન ગતિ માણવા સિંહ પરિવાર પધાર્યો છે. માણસ કે સિક્યોરિટી ગાર્ડ નહીં, પરંતુ સિંહ પરિવાર ખુદ અહીં બિરાજમાન છે. જરગામની સીમમાં આવેલી આંબાવાડીએ એક સિંહણ અને તેના 3 પાછડાઓએ પોતાનું નિવાસ સ્થાન બનાવી દીધું છે. દિવસે આંબાની છાયામાં આરામ અને રાત્રિએ બગીચામાં પહેરો આપતા સિંહોનું દ્રશ્ય લોકોમાં અચંબો પેદા કરી રહ્યું છે. સિંહોની હાજરીએ ને કારણે જંગલી પ્રાણીઓનો ત્રાસ ઘટ્યો છે અને જેના કારણે કેરીના પાકને ફાયદો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વાડી માલિકો અને મજૂરો ચાવચેતી સાથે કામ કરી રહ્યા છે અને વન્ય જીવો સાથે સહ અસ્તિત્વનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને અહીં પ્રકૃતિ તથા પ્રાણીઓ વચ્ચેના સંતુલન જીવંત ઉદાહરણ છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. અમે આંબાના બગીચા રાખીએ છીએ. મારું નામ પીસ વાજા છે. હું ચોરવાડથી રહું છું ને ઇજારા રાખીએ છીએ. તો અમે જે આંબાના બગીચામાં રહીએ છીએ એ જ બગીચામાં સિંહો પણ રહે છે, પણ એ આપણને હેરાન નથી કરતા. એ સિંહોને લીધે અમને જે ભૂંડ છે, રોજ છે, જે નુકસાન કરે છે આપણા આંબાના બગીચામાં, એ અટકાવે છે. મતલબ અમને કોઈ હેરાન નથી કરતા. અને અમે એ લોકો જે એ પાણી પીવે છે, કુંડીએ પાણી પીવા આવે છે, એ જ પાણી અમે આ આંબામાં પાઈએ છીએ. એટલે કેરી પણ શું છે, આ સિંહનું પીધેલું પાણી પીએ છે, એટલે આંબાની કેરી અમે એ જ ખાઈએ છીએ ને એ બને છે.